લોટના કારણે કોટીમાં જાગરણ તો રામ નામની આ લોટ પડી તમે લોટી હકો તો અંતકાળ આવશે પછી પ્રાણ જાય તમારા સૌ માટે મનમાં સમજીને મનમાં સમજીને તું પ્રાણિયા વિચારીને કરી લે હજી છે બાજી તારા હાથમાં માટે જે નર તું છે તન તારા નથી કરી આપણને અંતે જાઓ આ જીવને એકલું માટે જે નર તું છે નર નર કી કરણી કરી લે નરમાં નારાયણ હો કરમ તું કરીશ તો પાછો નર કે જા મનુષ્ય દેહ મળી ગયો છે એ તો મા બાપના પુણ્ય પ્રતાપથી મળ્યો છે અને દેહ તો બધા ઘણા બીજા પ્રાણીઓને મળ્યા છે અને ઉત્તમમાં ઉત્તમ પ્રાણી કીધો હોય તો મનુષ્ય પ્રાણી કીધો છે નરું ખાવા હાટું હોવા હાટું આવું બધું કરવા હાટું નથી આવ્યો ભગવાનને હરાઈ દે ડગલા પાસા પ્રભુને ભરાઈ દે એવો આ પ્રાણી મનુષ્ય અને વિચાર કરો ઘણા યુગથી સંતોમાં ભક્તોમાં આ માનવમાં ભગવાન આવ્યો અને આવ્યો તો આ ખાણીમાં તો અવતાર ભગવાને લીધા 4 ખાણી ઈશ્વરની બનાવેલી છે પેઢીઓ ખતમ થઈ ગઈ પણ ખાણીઓ ખતમ થઈ નથી જ્યાં સુવાસા અહીંયા વાસા બસ બાબાથી આ ભાષા ક્યાં પાસા છે એ ખબર નથી પણ છતાંય કહેવું પડે છે ફલાણા ભાઈ પાસા થયા હતા તમે અહીંયા ગયા હતા વાવો અને ઉગે એનું નામ થયું કહેવાય અને આ પાસા થયા છે પણ ક્યાં થયા છે એ ખબર નથી એટલે સર્ગે અને નરગે આંખ છે આને સમજવું અને તમારી અનુભૂતિમાં લેવું એ તમારો માનવનો ધર્મ છે સંપત્તિ અઢળક તમારી પાસે હોય કરોડપતિ ગરીબી તમે બની ગયા હોય પણ તમારી પાસે સંસ્કૃતિ ન હોય અને તમારી પાસે સંસ્કાર ન હોય તો એ સંપત્તિ નકામી છે તો ભગવાને વચન આપ્યું છે કે મારા ભજન થતા હોય મારો સત્સંગ થતો હોય મારા કીર્તન થતા હોય એમ રાજને કે તારી તાકાત નહીં આમાં ચીઠી કોઈની ફાટેલી હોય ગરીબી પણ જ્યાં સુધી ભજન સત્સંગ ચાલે ના સભાની માલપા આવતા હોય એ અમની તાકાત નથી કે એને લઈ જાય આવો સત્સંગનો ભજનનો તાકાત છે એટલે માણસ પામમાં આવ્યો છે અને કંઈક પામેલો હતો બધા અવતારમાં તો મનુષ્ય બન્યો છે ખોટી વાતોમાં સુવાસા બહુ ફેંકે પણ જે સત્ય મૂડી છે અહીંયા હળી નથી બેહી શકતા એનું કારણ શું છે કે તમને સંગ તાલમ દોષમ સંગ લાગ્યા જેવા તીમાં તમે નથી બેહી શકતા બેહું વ્યવહાર વૈભવ કરવો એ જરૂરી છે પણ ક્યાં સુધી કેટલો એનો અંત હોય અરે 100 વીઘાનું ખેતર હોય 50 વીઘાનું ખેતર હોય 5 વીઘાનું હોય 1 વીઘાનો એમ શેડો છે જોજો શેડા વગરનું કોઈ ખેતર નથી તમારા જીવનના 3 પલ પર તમને કોઈ શેડો નહીં હદે જ નહીં તમારી શું કરવું એટલે
શિરાભાઈનો આગમન કર્યો છે પાટે પધારો ગણપતિ धर्म में गजाया सरोगे धर्म में गजाया सरोगे
आया से
મારા સદગુરુ ના દર્શન કરજો એવો તેમ છે ત્રીજો અવતાર હંસ કેરો સાધુ કેરો સામરે ડોળાવે બાવા ગોરા પીરુની આરતી મેરુડા સામરે ડોળાય એવા કોરે ધરનારી સાઠિયા મુરાએ
મોરતી મેરુડા સામરે ઢોળાય એવા કંકુરે ધરનારીને સાધના સંતાયે
મતે રામ રામ રચેલો ધર્મા રાખજો દી એક દિન કાજ સુધાર છે કૃપાસી સુંદર ભૂમિ મટે બજા ધર્મ નામો तुलसी दया ना सोनिए जना जबलत होय गजनी प्राण सद्गुरु ना चरण માં જાવીએ માંગીએ પ્રેમ નો પ્રસાદ દયા કરીને ગુરુ મારા દીયો અવારી રસે મરત સવાર परतने पेला समारी सुया पेट भरी राम
ભજ્યા નહીં રે ભગવાન હિત કરીને રે તને હાથ રમણાનો માર પેટ ભરીને રે મને રામના ભજ્યા નહીં રે ભગવાન રામા હિત કરીને રે તને હાથ રમણાનો માર પેટ ભરીને રે માટે રામના
ખોટ તો બની રે એ વિચારીને એમાં યવલા હવલા ઓલા મને યાર માને યવલા ને હવલા તારા મને યાર માને ભારે જ્ઞાન અવગુણે દિલડા એ આને ઓદી
હરિચંદ્ર રાજા ને કુંવર રોહિદાસ ઘરે બાલા દેવરાને હરિચંદ્ર રાજા ને તેનો કુંવર રોહિદાસ ઘરે બાલા દેવરાને ઘર ભરી પાણી
જેઠે સગાળ છાને કુંવર ચેલિયો ઘરે સંગાવતી રાણી સમુદર થાયો એના ઘરે મનોહરી રાણી પંચને કોટે ને સમુદર થાયો એના ઘરે મનોહરી રાણી રે સો જાન દાસે પોતાનો જાણી રે અવચળ રાજે તો ધરુને સો જાન દાસે પોતાનો જાણી રે ये सेंटर